ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. તો જિલ્લાના તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી આવ્યું હતું, જેના કારણે કમોસમી વરસાદની આશંકા સેવાઈ હતી. તો તાલાલા ગીરના આંબળાસ ગામના ખેડૂત ભરતભાઈ બરગા અને બાગાયતી ખેડૂત હસમુભાઈએ જણાવ્યું હતું કે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જો કમોસમી વરસાદ પડશે તો ઘઉં, ચણા અને ધાણા જેવા પાકોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. તો વિશેષ ચિંતાનો વિષય કેસર કેરીનું ઉત્પાદન છે. હાલમાં આંબાના વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે સારા ઉત્પાદનની આશા સેવાઈ રહી હતી. પરંતુ જો કમોસમી પડશે તો આ ફ્લાવરિંગ નષ્ટ થઈ જવાની અને કેસર કેરીના ઉત્પાદન પર વિપરીત અસર થવાની સંભાવના છે. તો ધ્યાનમાં રાખવું જોઈએ કે કેસર કેરીનું ઉત્પાદન વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવે છે. તો સમગ્ર પરિસ્થિતિને જોતા ખેડૂત સમુદાય ભારે ચિંતામાં છે અને કમોસમી વરસાદ ન પડે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.